દ્વારકાધીશ ને જય માં મોગલ। તો આજે આપણે શું કહેવાય બહુ થોડું ઘણું કામ આવી ગયું હતું ને 12 વાગ્યા હતા, તેથી આપણે વિડીયો ઉતારી નહોતા શક્યા। તો અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો। અને હું અત્યારે ગઈ હતી સીવણનું શીખવા, તો હું ત્યાંથી આવી ગઈ છું ને ત્યાંથી આવી તો મારા મમ્મી સૂતા છે, મારી બેન છે ને એ ટીવી જોવે છે, અને અમારી જેની બેન જો સૂતા છે। અમારી જેની બેન દરરોજ સૂતા જ હોય। અમારી જેની બેન સૂતા છે, તમે જોઈ શકો છો। સામે સ્નો પણ સૂતો છે, તો જુઓ તમે, સ્નો સૂતો છે। અને આપણે હવે શું કહેવાય જમવાનું થોડું ઘણું બાકી હતું, કારણ કે હું વહેલી વહી ગઈ હતી, તો મારે જમવાનું બાકી હતું, એટલે હું હવે બનાવીને જમીશ અને પછી આપણે પાછા મળીએ। આપણને ભૂખ લાગી હતી, તેથી આપણે રોટલી બનાવી છે, અને રોટલી બનાવીને આપણે રોટલી પીઝા બનાવવાના છે। એમાં કેપ્સિકમ ને એવું બધું નાખશું, મરચાં ને એવું પડ્યું છે એ બધું, અને આપણે બનાવશું રોટલી પીઝા, તમે જોઈ શકો છો। અને એમાં ટોમેટો કેચઅપ નાખવાનો છે આપણે, પછી એમાં ડુંગળી નાખવાની છે અને ટમેટાં નાખવાનું છે, બધું નાખીને આપણે બનાવશું। અને આપણી ત્યાં શું કહેવાય સરગવાનું લોટવાળું શાક હોતન પડ્યું હતું, તો એ આપણે નથી ખાવું, આપણે નથી ભાવતું, એટલે તેથી આપણે એ નથી ખાવાનું, આપણે રોટલી બનાવવાની છે। હાલો, અને તમે કોમેન્ટ કરજો કે મને રોટલી બનાવતા કેવી સારી આવડે છે કે નથી આવડતી એમ। બહુ સારી તો નથી આવડતી, કારણ કે મને થોડી ગોળમાંથી રોટલી નથી થતી, એટલા માટે જો આવી થાય હાલે। અને આપણે હવે શું કહેવાય રોટલીનું બનાવશું, તો તમારે એ લોકોને જોવું હોય તો હું થોડીક વાર પછી તમને બતાવું આગળ। તમારે રોટલી પીઝા કરવા હોય ને તો પહેલાં તાવડી ગરમ થવા દેવાની લોટી, પછી ગરમ થઈ જાય ત્યારબાદ આ રોટલી મેગી દેવાની આવી રીતે, પછી રોટલી મૂકીને પછી છે ને તેમાં તેલ નાખવાનું, તેલ નાખીને તેને પહેલાં શેકી નાખવાનું, આપણે જે કડકડી રોટલી કરીએ ખાવા માટે એવી રોટલી કરી નાખવાની પહેલાં। તમને જેટલી કડક ભાવતી હોય એટલી કડક કરી નાખવાની। ત્યારબાદ એને આવી રીતે લઈ લેવાની, પછી એમાં ટોમેટો કેચઅપ નાખવાનો થોડોક, અમથો કે સેજ કેવા પૂરતો આપણે જેટલો ભાવતો હોય એટલો નાખવાનો, મને તો ભાવે એટલે હું તો નાખું। પછી તેને ચમચી વડે છે ને પાથરી લેવાનું, આખી રોટલીમાં થાય એવી રીતે પાથરી લેવાનું। અને પછી જો તમારે જોતો હોય વધારે તો વધારે જોતો નાખી શકો તમે।
પછી આપણે ડુંગળી ટમેટા લીધા છે તો એને મિક્સ કરી નાખવાના ડુંગળી ટમેટાને. પછી ડુંગળી ટમેટાને આ રીતે છે ને અહીંયા પાથરી દેવાના. આપણે મરચાં નથી નાખવા એટલે આપણે મરચાં નથી નાખ્યા. તો આપણું આ પીઝો રેડી છે. હાલો મેં નાસ્તો કરી લીધો છે. મેં તમને બતાવ્યા આપી રોટલી પીઝા. તો રોટલી પીઝા મેં ખાઈ લીધા છે અને મારી બેને પણ ખાધા. તો મને કે હવે તું મને બનાવી દે, મને ભાઈ કે મેં તો હું પાછા બનાવી નહીં દઉં. મેં કીધું અને જો એ જોવે છે ઓલો ભણવાનું કાંક કેવા ગુડ એવું કાંક કહેવાય. એ જો આવા આવે આ ભણાવે છે CBSE કોર્સ હોય ને એ જોવે છે. અને મારી મમ્મીને ભૂખ લાગી છે. મારી મમ્મી ડાળિયા ખાય છે. મારી મમ્મી ડાળિયા ખાય છે. મમ્મી કેમ છે? શું ખાસ તું? મમ્મી ગોળ ને ડાળિયા ખાય છે. અને મારી બેન છે ને એને એવડો હિંચકો બાંધ્યો તો હું હિંચકે બેસી જાઉં ઘડીક આપણે હિંચકી લેવી. અને મારી મમ્મી ગોળ ને ડાળિયા ખાય છે તો મેં મારી મમ્મીને કીધું મમ્મી આજે રાતે જમવામાં આપણે રોટલી પીઝા બનાવશું. મમ્મી કે તાર બનાવો જ બનાવજો નહીં તાર કાંઈ નહીં, હું કાંઈ બનાવી નહીં દઉં. મેં વાંધો નહીં હું બનાવી નાખીશ. મેં કીધું અને મારે હવે થોડીક વાર શિવા બેવું છે તો મેં હું પહેલાં વિડીયો ઉતાર લો પછી હું શિવા બેસી જાઉં. અને અમારે જેની ઊંઘણ છે હજી હૂતી જ છે જો. અને અમારે સ્મોય ઊંઘણ છે હૂતો છે આખો દિવસ નીકળા હૂતા જ રે. તો સારું જો મારી મમ્મી ને મારી બેન બી ડાળિયા ખાય છે. મારી બેન કે મને ભૂખ લાગી તો એ ડાળિયા ખાવા માંડી. મારી મમ્મી ડાળિયાનું ગોળ બે ખાય. શું કહેવાય આપણે આજે ગામમાં વયા ગયા હતા. જો અમે શાકભાજી લેવા ગયા હતા તો અમે શાકભાજી લઈ આવ્યા છીએ. જો મેથીની ભાજી ને વટોણા ને પાલકની ભાજી ને બધું લઈ આવ્યા. અને મારા ઘરે આવી છે મારા મામાની છોકરી અને મારી બેન બેઠી છે અને અમે જોઈશી વ્લોગ. અને હવે આપણે શું કહેવાય આજ તો બહુ ઝાઝો વિડીયો ન ઉતારવાનો કારણ કે મારી મમ્મીને ટ્રેનિંગ શરૂ છે એટલે નથી ઉતારવાના. તો એટલે આપણે હવે શું કહેવાય કાલથી આખો બ્લોગ શરૂ થાય અને આજે જેટલો છે એટલો તમે જોઈ લેજો. અને ત્યાં સુધી બધાય ડાયરાને રામ રામ અને જય દ્વારકાધીશ. અને ત્યાં લગીને આપણે કાલ સવારે મળશું. તો જે આપણે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આગળ વધારો.